અત્યારે અમારે સોમાહાન આવે ને તો દારૂ પી પી ને બધા પૈસા ઓલું કરીને વયા જાય, પછી અમારે શું કરવું? અમે દાડી કરીને ખાઈએ, છોકરાઓને ઓલું કરીએ, તો હુથું દારૂ બંધ કરાવે ને તો સારું. હમણાં આવ્યા હતા અઠવાડિયું પી પીને ઘરમાં હોતા, 2 દીથી ગયા, 2 દિવસે દાડીએ જાવીએ. નાનપણમાંથી અમારે જો ધણી મરી જાય, પછી નાનપણમાંથી જો અટાણે રંડાપો કાઢવો ને તો દારૂમાં ફેફસા હળી જાય, બધી નુકસાની તો ડીલમાં જ થાય. અમારે પૈસા હોય તો અમે દવાખાને એને લઈ જઈએ ને, તો દારૂમાં તો પછી મરી જાય. અમે દાડી કરીને છોકરાઓને અમે ખવડાવીએ, તો દારૂ બંધ કરાવે તો હુધું સારું. ઉના તાલુકાના દાંડી ગામે પોલીસની પોલ ખોલતો પંચાયતનો મોટો નિર્ણય. ગામમાં વધતા દારૂના દૂષણ સામે કડક વલણ. ઉના તાલુકાના દાંડી ગામે લાંબા સમયથી બેફામ વેચાતા દારૂના કારણે ગામનું સામાજિક વાતાવરણ પ્રભાવિત થયું હતું. યુવા પેઢી દારૂની લતનો ભોગ બની રહી હતી અને અનેક યુવાનોના મૃત્યુના બનાવોને કારણે ગામમાં શોક અને વેદના છવાઈ ગઈ હતી. અનેક મહિલાઓ પતિઓને દારૂની લતના કારણે ગુમાવી વિધવા બન્યા હોવાના ગંભીર આક્ષેપો સરપંચ પ્રતિનિધિએ કર્યા હતા. ગામમાં ચાલુ દારૂના ધંધા સામે પોલીસ પ્રશાસન કોઈ અસરકારક કાર્યવાહી ન કરતું હોવાનું ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. આ વધતી સ્થિતિને લઈ આખરે દાંડી ગ્રામ પંચાયત બોડીની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં ગામના ભવિષ્ય અને સમાજમાં ફેલાતી બુરાઈઓ અંગે ગંભીર ચર્ચા કર્યા બાદ પંચાયતે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગામમાં દારૂનું વેચાણ અને સેવન સંપૂર્ણ પ્રતિબંધિત. જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવશે. પંચાયતથી કડક નિર્ણયથી ગામમાં કુદરતી રીતે કાયદો અને વ્યવસ્થાની નબળાઈ, ખાસ કરીને પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટ રીતે સામે આવી છે. ગ્રામજનોનો દાવો છે કે પોલીસે જાતે કડક પગલાં લીધા હોત તો આજે દારૂનું દૂષણ આટલું ન ફેલાત. જ્યારે ગુજરાત મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે તરીકે ઓળખાય છે અને રાજ્યમાં દારૂ બંધ છે, ત્યારે દાંડી ગામમાં આવી પરિસ્થિતિ ઊભી થતાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે તેવી ગ્રામજનોમાં ભારે ટીકા જોવા મળી રહી છે. પંચાયતના નિર્ણયને ગામના લોકોનો વ્યાપક સમર્થન મળ્યો છે અને હવે આશા વ્યક્ત થઈ રહી છે કે દારૂના ગોરખ ધંધાને અંકુશ મળશે અને યુવા પેઢીને બચાવી શકાશે. હર્ષદ વાઢેર, દી-મિરર ન્યૂઝ, ઉના. હેતુબેન, પંચાયતે દાંડી ગામની તમારા ગામની પંચાયતે દારૂ બંધ કરાયો છે, દારૂબંધી કરે છે, શું કહેશો? સર, બંધ તો દારૂ કરાવવાના સર. દારૂ પીવાથી માણસો અટાણે ફેલ થઈ જાય, તો અમારે બીજા કોઈ કામમાં વાળા નહીં. અમારે ખેતી દાડી કરીને ખાવું તો અમારે હું સમજવું. પીવા બાદે પછી કાંઈ આંખ ન ઉઘાડે, કામ ધંધો ન કરે, ઘરમાં બાદ કૂટણ કરે, માર કૂટણ કરે, તો એ અમારે શું કરવાનું? તમારા ગામમાં દારૂ પીવાથી નાની નાની દીકરીઓ વિધવા થઈ? હા, વિધવા થયું. આ બસારી આ પેલી બાઈને નાના 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે. અટાડી પીવાથી હાવ દુનિયામાં તો વયો ગયો, એટલે દારૂ પીવાથી જ થાશ. તો અમારે કી રીતે અમારે મોટા કરવા? દારૂ પીવાથી ઘરના મોભી વયા જાય તો? હા. પછી અમારે તો સાહેબ કોઈનો આધાર નહીં ને. હવે તમારી સરકાર પાસે શું માંગ છે? અમારે દારૂ બંધ કરાવવાનો છે, બીજું કાંઈ નહીં. મારું નામ છે મજેઠિયા કાળુભાઈ, પૂર્વ સરપંચ અને હાલ સરપંચ પ્રતિનિધિ તરીકે હું કામ કરી રહ્યો છું. આપણા ગામમાં પંચાયતે નિર્ણય લીધો છે કે દારૂ બંધી કરવી, બાબતે શું કહેશો? દારૂબંધી કરવાનું કારણ એ જ છે કે અમારા ગામમાં નાની ઉંમરના યુવાનો ફૂલ દારૂના રવાડે ચડી ગયા. દારૂ બેફામ મળે છે, જેના કારણે થઈને બીમારીમાં ઘેરાયેલા રહે છે. નાની ઉંમરની મહિલાઓ વિધવા થઈ ગયેલી છે, એવી ઘણી બધી મહિલાઓ છે અમારા ગામની અંદર. કે કોઈ આત્મહત્યા કરી લે છે, કોઈ ખાડીમાં ડૂબીને મરી જાય છે. આ બધું દારૂના જ કારણે થાય છે. જેથી કરીને અમે પંચાયતે એવો નિર્ણય કર્યો છે કે જો દારૂ અમારા ગામ પૂરતી બંધ થાય ને તો 90% તો ફાયદો થશે જ. અને અમારી બાઇટ લઈને આજુબાજુના ગામના સરપંચો જો આ બાબતમાં થોડોક એવો વિચાર કરે તો 60% દારૂ બંધ થઈ જાય એવી શક્યતા છે. તો જ આપણા ગામમાં કેટલાક લોકો દારૂ વેચતા હશે? મારા ગામમાં અત્યારે તો હાલમાં 2 લોકો દારૂનો ધંધો કરે છે. અમે બેને રૂબરૂ મળી લીધા અને રૂબરૂ બેને કીધેલું પણ છે કે તમે આજથી પછી હવે દેશી દારૂનું વેચાણ તમે સંપૂર્ણપણે બંધ કરી દો. પોલીસ તંત્ર શું કહે છે? પોલીસ તંત્રને હજી અમે જાણ નથી કરી. આ બાબતે ડાયરેક્ટ અમે જ નિર્ણય લીધો છે. આગળ તમે અગાઉ કોઈ રજૂઆતો કરેલી? નહીં, અમે કોઈ રજૂઆતો નથી કરેલી. પંચાયત તરફથી જ નિર્ણય? હા, અત્યારે અમે જે નિર્ણય લીધો છે પંચાયત તરફથી જ લીધો છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દી મિરર ન્યૂઝ.
અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.